કરતે 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 આ સ્વામે સદગુરુ આયાની વધામણી. હા, સ્વામે સદગુરુ આયાની વધામણી. શું કરવા આયા છે? મંગલ કરવા. અમારો સૌ કાજ બીજાનો નહીં, આપણો. મંગલ એટલે હારો, શુભ કાર્ય કરવા માટે આયા છે. આયા છે ને કે નહીં આયા? હા, એટલે કયું સ્વામે નારાયણ કે છે ને બધા? કઈ નારાયણ? સ્વામે નારાયણ. આ બોલવા વાળાને ખબર નહીં હજુ. આ બોલવા વાળાને ખબર નહીં હજુ. એની મય શબ્દની મય કઈક મરમ પડ્યો. સ્વામિનારાયણ. તારી સ્વામે નારાયણ સિવાય બીજું કશું છે જ નહીં. પણ એવું ફિટ થવું જોઈએ ને, એવું સમજાવવું જોઈએ ને. જો સમજાઈ જાય કહે ખોરવાનો નહીં. સ્વામે જ છે. નરસિંહ મહેતાએ હુંડી લખીને પેલા અજાણ્યા વ્યક્તિ સંઘમાં જતા હતા. સત્ય હકીકત ઘટના છે ને. અજાણ્યા હતા, કોઈ ઓળખણ પારખણ કશું નહીં. અને કહ્યું કે જરીક મારી આ હુંડી સોમરસા શેઠને આલજો ને. કે આ દ્વારકામાં કોઈ સોમરસા શેઠ નામનો હતો જ નહીં. પણ એને લખી હતી. જેને સ્વામળિયો માનતો હતો એને એનો શેઠ સંબોધીને લખી, તું મારો શેઠ છું, લે આ હુંડી, મોમેરું ભરવા આવજે. વટે માર્ગુએ કહ્યું કે શું હતો નહીં. કે છે અમારે તો લઈ જવામાં શું હતો છે. અને લઈ ગયા ને અને સાંભળ્યા શેઠ નામનો કોઈ હતો નહીં ગામમાં. કેટલાને પૂછી વર્યો. પેલા 4 જણા કેટલાને પૂછી વર્યા કે ભાઈ અમેનો કોઈ કે આ ગામમાં અમેનો કોઈ છે જ નહીં. પેલા વિચાર કર્યો, પેલા પાછા એવા હતા, કોકનો સંદેહો હોય, એ સંદેહો જ્યાં સુધી ના કે ત્યાં સુધી પાછા ના. એવા વિશ્વાસુ હતા. અને આજે સંદેહો લઈને આવ્યા છે. તમારો સંદેહો લઈને આવ્યા છે. કેવો? કોનો? તમારો. તમારા સંદેહાની મય લખ્યું છે તમારા કાગળમાં. આ તમારી ટપાલ લઈને આવ્યા છે. અને તમારી ટપાલ તમારો સંદેશો છે. કેવો સંદેશો છે તમારો? કે તું અજર અમર ને અવિનાશી છું. આવું સંદેહો લઈને આવ્યા છે. પણ એમના ઉપર પાછો સંદેહો સાચો છે જૂઠો છે એવો વિશ્વાસ આવવો જોઈએ ને. હે, સોમરસા શેઠને ખોરતા 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 કંટાળી ગયા કે હારો કોઈ છે નહીં, મોનું ના મોનું નરસિંહે મશ્કરી કરી હોય એવું લાગે છે. અને જ્યારે જ્યારે તમે થાકો તારે કંઈક રસ્તો મળે ને મળે. બધાને થાક્યા છે તારે જ કોક રસ્તો કાઢ્યો છે. નાના તો પ્રસંગ હોય એટલે મોટો તમાશા જોવે. એક વખત એની રીતે વલખો મારી જોવા દે ને, પછી આપણે છીએ ને. પેલો ના કે કોમ હોય મને કે છે, તમાશા જોવે. અને બધે ફરીને થાકે ને છેડા ના ભેગા થાય તાર મોટો આવે. એટલા હાથ હું કહેતો તો પેલે કેડ બોધો લહેડ ઉભો થાકે છે હવે કે ને. હા, મોટા ને ઘેર પ્રસંગ હોય, નાનો પાછો એવું કરે. તમાશા જો બધે ફરીને થાકે તાર પાછો નાનો આગળ આવે. આ અહીં આવ્યો ચાલે છે. જ્યારે પેલા થાક્યા કોઈ સોમરસા શેઠ નામનો ના મળ્યો, તારે સોમરસા શેઠ નામનું રૂપ ધારણ કરીને પરમાત્મા સાક્ષાત હેડ્યા બિલકુલ શેઠ જેવા દેખાતા હતા. પેલા 4 જણને છેતે નક્કી થઈ ગયું કે મોનું ના મોનું આ જ શેઠ હોય એવું લાગે છે. હા, ફીટ થઈ ગયું. અને આવતા હતા એકદમ તો બોલ્યા નહીં. પેલા 4 જણા કહો હારું પૂછતા કહે મળ્યા નહીં.
ઠેક નજીક ગયા એટલે પૂછ્યું. પેલો કે છે પૂછો જ ખરા, આવું પૂછ્યા શું જવાબ? તમે સોમરસા શેઠ છો? કે હા હા હું છું. કે બોલો શું કામ છે? કે આ હુંડી નરસિંહ મહેતાની છે. કે લાવો લાવો લાવો. કે મહેતાજીએ લખી હતા. કે હા. બોલો તારે પેલા 4 જણા ખુશ થઈ ગયા. મારું હારું હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી? નિત નિત બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી? તમારે જે નામે લખવી હોય એક નામ એવું નક્કી કરી લો. 1000 નામ છે પરમાત્માના, એની એક નામ નક્કી કરી લો અને એ નામે પછી બધા વ્યવહાર થાય. પણ નામ નક્કી કરવું નહીં અને ફર 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 કરવું છે, એથી ક્યારેય અંત આવે નહીં. આ અંતમન 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 અંતમાં ખોરવામ ને ખોરવામ ખોરવામ ને ખોરવામ આપણી જેટલી પેઢીઓ જતી રહી. આપણા આગળવાળા ખોર ખોર જ કરતા હતા, એમના હાથમાં ના આવ્યું. એમના આગળવાળા ખોરતા હતા, ના હાથમાં આવ્યું. આ તો આપણા હાથમાં આવ્યું છે. હવે આના અવસર જતો ના રે. જેને તમે ખોરો છો એ કહે આગો રહેલો નથી. તમારી મય બિરાજમાન છે, તમારી મય જ છે. અને તમારી મય છે એવા પ્રમાણ તમે ગમે તો હનુમાને છાતી ચીરીને કઈ બતાયા હતા? બતાયા હતા કે નતા બતાયા? લંકામાં જયારે વિજય મેળ્યો, લંકામાં વિજય મેળવીને બધાય જયારે અયોધ્યામાં આયા, રામનો રાજ્યાભિષેક થયો. રામ સિંહાસન ઉપર બેઠા. એ રામે પછી જે યુદ્ધ લડવા આયા હતા એમને બધાને શીર પાવ આપવાનું ચાલુ કર્યો. રામનું કામ કરે એને શીર પાવ મળે કે ના મળે? આ સિંહાસન ઉપર અમથા નહીં બેઠા, આ એમનો કામ કરે એટલે બેઠા. હા, આ પદ રામનો જે પ્રચાર કરે, સદગુરુનો જે મહિમા કરે, સદગુરુનો જે મહિમા વખાણે, સદગુરુના પ્રચાર જે આગળ ધપાવે, એવાની પણ અહીં જરૂર છે. અને જ્યારે કોઈ એવો એનો સંદેશો આગળ પહોંચાડતો હોય, સદગુરુનો સંદેશો રચે પચે તનથી મનથી ધનથી આગળ મોકલતા હોય, કહેતા હોય, એને સિંહાસન ઉપર બેહાડવામાં આવે છે. અને આવા ટપાલી છે. શું છે? ટપાલી છે. ટપાલીનો ધંધો કરસ આવે. અને ઘેર ઘેર જેની જેની ટપાલ હોય એને તો એમની ટપાલ પહોંચાડી આવે. હવે આપણે એ ટપાલ આલીને પાછું છૂટું થઈ જવાનું. ઘણા ખરા તોન તો હક કરે છે, આ અમારો સેવક, મેં આટલા સેવક કર્યા, હંદેહા પહોંચાડ્યા છે. સેવકની તો વાતો કરો. હજુ તો આપણે સંદેશા પહોંચાડ્યા. એને મોનવું હોય જ મોને, ના મોનવું હોય ના મોને. શું કેવું તમારે? હા, કહે અહીં ફરિયાદો ચાલે છે હવે. હા, ચેલો અમારો ખરો પણ કે અમારે કહ્યું નહીં માનતો, ના મોને. કેમ કે આ ટપાલી છે, ટપાલનો ધંધો છે. આ એમના સંદેહ હશે, આપણે પહોંચાડવાના છે. અને જે આપણો સંદેશો લઈને આવે એ સંદેશો પહોંચાડવા વાળો, આપણને આપણો સંદેશો આલવા વાળો કોઈ આલી મુવાલી નહીં હોય. આ સંદેશા લઈને આવવા વાળા કોઈ આલી મુવાલી નહીં હોય. એ જ આપણો, જેને આપણે માનીએ છીએ એ જ હશે જે આપણો સંદેશો લઈને આવ્યો. એટલે એમને માનવાના છે, એટલે એમના પગલે પગલે ચાલવાનું છે, એટલે એમની સેવા કરવાની છે, એટલે એમનું તિલક વંદન કરવાનું છે. અધિકારી મહાનપુરુષ ગમે તેવો હોય, ઓછું બોલતો હોય, તોય પણ ક્યારેય એની અવગણના ના કરવી. ભલે એ ભજન ગાતા હોય કે ના ગાતા હોય, પણ અધિકારી પુરુષ હોય એની ક્યારેય અવગણના ના કરવી. બને તો એને રકાબી ચા પાવાની ઈચ્છા ના હોય, દોરી પાલો પોણી પીએ, પણ એની ક્યારેય અવગણના ના કરવી.
કેમ? ગમે તેવો તોય આનો અધિકારી છે. એટલે જેને આપણે ખોરીએ છીએ અને કહે ખોરવાની જરૂર નથી. સ્વામે સદગુરુ આયાની વધામણી, મંગલ કરવા અમારા સૌ કાજ. બુધે સુધે સદગુરુ આયા. કેવા આયા? બુધે સુધે સદગુરુ આયા. ગુરુએ કીધી કરુણા અપરંપાર. ગુરુ મહારાજે આપણા ઉપર એટલી બધી કરુણા કરી છે. કરી છે કે નહીં કરી? આપણો બાપ જે કામ ના કરી શકે એ આપણા ગુરુએ કરી બતાવી. જે વિદ્યા આપણે જોઈએ એ વિદ્યા આપણો બાપ ના આપી શકે, એ વિદ્યા આપણને આપણો સદગુરુ આપે. આત્માનો ઉપદેશ બાપનાથી ના થાય, એના સદગુરુ જોઈએ. હા, શકપણ બે પ્રકારનું છે. એક નાદનું શકપણ અને એક બુંદનું શકપણ. બુંદમાં અને નાદમાં ફેર છે. આ બધો વર્ગ જે બેઠો છે એ નાદ વર્ગ બેઠો છે. આ બધો વર્ગ નાદ વર્ગ બેઠો છે. અહીં કોઈ બુંદ વર્ગ નથી. આ બધો વર્ગ એ નાદનો છે. તમારે મારો સંબંધ શેનો છે? નાદનો છે, બુંદનો નથી. હા, બુંદના ક્યારે બગડી જાય એનું કશું નક્કી નહીં, અને નાદનો ક્યારેય બગડે નહીં. જેટલો સમય સદગુરુ રે એટલો સમય એનો શિષ્ય